નમસ્કાર મિત્રો, હું અત્યારે છું સુદર્શન સેતુ દ્વારકા અને આપણે અહીંયા આજે દ્વારકામાં સુદર્શન સેતુની મુલાકાતે આવ્યા છીએ. તો હું તમને અહીંયા બ્રિજ ઉપરનો નમૂનો બધું જે બતાવી રહ્યો છે તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો કે હવે આપણે જઈ રહ્યા છીએ સુદર્શન સેતુની ઉપર અને સુદર્શન સેતુ વિશે હું તમને થોડીક માહિતી આપવા માંગુ છું કે આમનો જે આ બ્રિજ છે એનો શિલાન્યાસ વડાપ્રધાન દ્વારા 2017માં કરવામાં આવ્યો હતો, એટલે કે આજથી 7 વર્ષ પહેલા. અને આનું ઉદ્ઘાટન છે એ માર્ચ મહિનામાં કરવામાં આવ્યું હતું, માર્ચ 2024માં. આપ જોઈ શકો છો કે આ સુંદર મજાનો બ્રિજ દ્વારકા અને બેટ દ્વારકાને જોડવા માટે બનાવેલો છે. પ્રોજેક્ટની કિંમતની વાત કરું તો રૂપિયા 980 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ પૂરો કરવામાં આવ્યો છે, જે બે દ્વારકા અને સુદર્શન સેતુને જોડવાનું કાર્ય કરે છે. અને તમને આશ્ચર્ય થશે કે લગભગ 2.32 કિલોમીટરનો આ લાંબો કેબલ સ્ટેડ બ્રિજ છે. આ જે બ્રિજ છે એ 2.32 કિલોમીટરનો છે અને જે આ દેશનો છે ને મિત્રો, આ દેશનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ છે. મિત્રો, આ તમે જોઈ રહ્યા છો સુદર્શન સેતુ અને ખૂબ ટ્રાફિક છે. આજ રવિવારનો દિવસ છે, લોકો અહીં મુલાકાતે આવેલા છે, તમે જોઈ શકો છો. એક સુંદર મજાની નોંધવા જેવી બાબત એ છે કે અત્યારે જે તમે બેકગ્રાઉન્ડમાં જે મ્યુઝિક સાંભળી રહ્યા છો એ પુલ ઉપર સતત શરૂ રહેતું હોય છે. કૃષ્ણ જીવનના સાથે સંકળાયેલી એવી વાંસળીના સૂર અહીં સતત રેલાતા હોય છે. અને સાથે જ્યારે તમે દ્વારકાથી બેટ દ્વારકા તરફ જાઓ છો તો જમણી બાજુ જે રસ્તો છે ત્યાં સાઈડમાં ચાલવા માટે એક રસ્તો, નાનો રસ્તો પણ બનાવેલો છે, જ્યાં લોકો બેસી શકે, સેલ્ફી પોઈન્ટ પણ છે. અને તેની અંદર આજે અત્યારે તમે જોઈ શકો છો એ રીતના કૃષ્ણ જીવનની સાથે અને ભગવદ્ ગીતાના શ્લોકોથી લઈને કૃષ્ણ જીવન સાથે સંકળાયેલા પ્રસંગો વિશે નાના નાના વર્ણન પણ કરવામાં આવે છે. તો આ એક ખૂબ સુંદર મજાની બાબત છે. અત્યારે માત્ર જમણી સાઈડ જે તમે જઈ રહ્યા છો એ સાઈડ જ આ બધી વિગતો દર્શાવવામાં આવી છે. એટલે આ ખૂબ સુંદર મજાનું આયોજન છે. રાત્રે લાઇટિંગ પણ ખૂબ સરસ દેખાય છે. તો તમે રાત્રે આવો તો તેનો પણ તમે લાભો લઈ શકો છો. હાલ જે બોટ દ્વારા જે દ્વારકાથી બેટ દ્વારકા જે જવાની પ્રોસેસ હતી તે બંધ કહી શકાય એવી હાલતમાં છે, કારણ કે હવે લોકો પુલ ઉપરથી જ જતા હોય છે. અત્યારે જે તમે જોવો છો એ કૃષ્ણ જીવનના તથા ગીતાના અધ્યાયના શ્લોકો અહીં લખવામાં આવ્યા છે, જે તમને જાણીને અથવા તો વાંચીને ખૂબ આનંદ આવશે.